ચોમાસું આવતાની સાથે જ બીમારીઓનું ઘર પણ લાવે છે તેવું આપણા વડીલોનું કહેવું છે. સૌથી વધારે ચોમાસામાં ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખાવા પીવાની સાથે જ આપણી પાચન ક્રિયા પર અસર થતી હોય છે. જો પાચન ક્રિયા બરોબર ન હોય તો તેના કારણે ગેસની તકલીફ પણ વધી જતી હોય છે. ચોમાસામાં સૌથી વધારે લોકોને ગેસની તકલીફ થતી હોય છે, તો તેના માટે પ્રોપર ડાયટ લેવું ખૂબ જરૂરી છે. તો અમદાવાદના પ્રખ્યાત ડાયટિશિયન ડૉક્ટર પાયલ પટેલ તેમના દ્વારા કયું ડાયટ લેવું જોઈએ અને શું ખાવું જોઈએ જેના કારણે ગેસની તકલીફ ન થાય, આવો જાણીશું. ખૂબ જ સરસ સવાલ છે દીદી તમારો. મેઇન વસ્તુ કે ચોમાસામાં સનરાઈઝ હોતા નથી, બરાબર? એટલે આપણું ડાયજેશન પુઅર હોય છે વિધાઉટ સનરાઈઝ. બટ ઓબ્વિયસ છે વિટામિન ડી પણ આપણને બોડીમાં ઓછું મળે, અને આપણા બોડીમાં કહેવાય કે ચોમાસાના લીધે થઈ જે ડાયજેશનના ઇસ્યુ થતા હોય છે, ગેસ, સૌથી વધારે લોકોને ગેસ થતો હોય છે, અને બીજી નાની મોટી તકલીફ એના લીધે થતી હોય છે. તમે રોજબરોજ તમારા જીવનમાં શું ખાઈ પી રહ્યા છો એના ઉપર બધું વધારે રાખે છે. મેઇન વસ્તુ કે સવારના ટાઈમે, કે એવું કહેવાય કે સવારે 6 થી 10નો ટાઈમ તમારું ડાયજેશન કેવું હોય કે એ વખતે તમારા બોડીમાં કફ પ્રકૃતિ હોય છે, અને જનરલી આપણને ચોમાસામાં જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે, જેમ કે કરીને ખાંસી છે, શરદી છે, બરાબર, અને એ બધું આપણે ચોમાસામાં પલળવાથી થાય, અને એના માટે આપણે એવોઇડ કરવું હોય તો સવારના ટાઈમે તમે જેમ કે ઘણા લોકો ગ્રીન ટી લે છે, આદુની પ્રિપરેશન, આદુનો કાઢા લઈ શકો છો, આમાં તમે યુઝ કરી શકો, બરાબર. એ વસ્તુઓ નાની મોટી તમને વધારે હેલ્પ કરે. બીજું કે સવારના ટાઈમે કોઈ પ્રકારના કાઢા કે એવું લેતા હો તો બટ ઓબ્વિયસલી તમારી કફ પ્રકૃતિ ઓછી થાય, જેથી કરી તમને શરદી થતી હોય તો એમાં તમને પ્રોટેક્શન મળે, બરાબર. હંમેશા આપણા જીવનમાં ઋતુચર્યા પ્રમાણે આપણું આહારનું સેવન હોવું જોઈએ. જેને ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે એણે સૌથી પહેલાં કાચા સલાડ ખાવાનું બંધ કરવું જોઈએ આ સિઝનમાં, બરાબર. બીજું કે ફાઇબરના ફોર્મમાં તમે બીજું ઘણું બધું લઈ શકો છો, જેમ કે કરીને તમે કઠોળ, તમે 7 થી 12 પ્રકારના કઠોળ તમારા રૂટીનમાં 1 મહિનામાં તમે યુઝ કરી શકો છો, જેથી કરીને અલગ અલગ કઠોળ તમારા બોડીમાં ઇન્ટ્રોડ્યુસ થાય. અલગ અલગ પ્રકારના એમાઇનો એસિડ્સ તમને મળે એનાથી, કેમ કે મેજોરિટી આપણું ઇન્ડિયન પોપ્યુલેશન વેજીટેરિયન છે, બરાબર. બીજું કે કઠોળ લો છો તો એ કૂક કરેલા હોય છે, જે કાચા નથી હોતા, જેથી કરી અને તમને ગેસ થવાની સંભાવના ઓછી થાય છે. બીજું, જમ્યા પછી જેમ કે તમે સૂઈ જતા હો તો બેટર છે કે તમે 20 થી 30 મિનિટ આડા પડી શકો. આડા પડવાની વાત છે અહીંયા, સૂવાની વાત નથી. અને બીજું કે 3 વાગ્યા પછી સદંતર કોઈ પ્રકારનું આળસ કરવાની નથી, સૂવાનું નથી, કે જેથી કરી તમારા બોડીમાં વધારે અને વધારે ગેસની માત્રા વધે, એવું કશું જ કરવાનું નથી. ડૉક્ટર પાયલ પટેલના કહેવા મુજબ જો ગેસની તકલીફ બહુ વધારે થઈ જતી હોય છે તો ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલવું નહીં. ડૉક્ટરની સલાહ લીધા વગર ચોમાસામાં કોઈ પણ પ્રકારની દવા લેવી ન જોઈએ. સાથે ડૉક્ટરનું એવું પણ કહેવું છે કે ચોમાસામાં બહારનું ફાસ્ટ ફૂડ એવોઇડ કરવું જોઈએ, કારણ કે તેનાથી જ સૌથી વધારે ગેસની તકલીફ થતી હોય છે. તીખું, તળેલું આ તમામ વસ્તુ ન ખાવી જોઈએ. સાથે બાફેલા કઠોળ જરૂરથી ખાવા જોઈએ, અને સવારે વજ્રાસન તો જરૂરથી જ કરવું જોઈએ ચોમાસામાં, જેનાથી ચોમાસામાં ગેસની તકલીફ ન થવાની શક્યતા ઓછી થઈ જાય છે.